નમસ્તે બાલ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતના નવા પાઠ્યપુસ્તક આધારિત પ્રકરણ 3 બેવડી સદીના ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3નું નામ આપેલું છે બેવડી સદી અને એમાં આપણને સંખ્યાઓની વાર્તા એ પ્રમાણેનો એક ટોપિક આપવામાં આવેલો છે, જેમાં આપણને કેટલીક માહિતી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીશું અને આગળ આપણને જે એક્ટિવિટીઓ આપેલી છે એ આપણે પૂર્ણ કરીશું. હજારો વર્ષ પહેલાં લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી હતી. તેઓ તેમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા. તેથી તેઓએ ગુફાઓની દિવાલો પર અને વૃક્ષોની છાલ પર નિશાન બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પ્રાચીન સમયમાં કોઈ પણ પ્રકારની લિપિ હતી નહીં. એટલે એ વખતના જે માણસો છે એ ગુફાઓની દિવાલો પર અને વૃક્ષની છાલ પર અલગ અલગ પ્રકારના નિશાન બનાવતા હતા. સમય જતાં તેઓએ 5, 10, 20 અને 60ના જૂથો બનાવીને તેમની વસ્તુઓની નોંધ રાખી હતી. હજારો વર્ષ પહેલાં પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી હતી અને તેમાં માત્ર 10 પ્રતીકો એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધોમાંની એક હતી. તેનાથી દૂરદર્શન એટલે કે ટીવી, જે અહીંયા બાજુમાં તમને ચિત્ર પણ આપેલું છે, ત્યાર પછી કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધ શક્ય બની. સંખ્યાઓ લખવાની આ પદ્ધતિને હવે વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 0 થી 9 સુધીની જે સંખ્યા લખવાની પદ્ધતિ હતી એને વિકસાવવાનું શ્રેય આપણા ભારત દેશને જાય છે. આ શોધનો એક ખૂબ મહત્વનો ભાગ શૂન્ય પ્રતીકનો પરિચય અને ઉપયોગ કશું જ નહીં એવો કરવાનો હતો. તે નંબર 0 છે જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 0 થી લઈ અને 9 સુધીના જે અંકો છે એમાં સૌથી અગત્યનો જો કોઈ અંક હોય તો એ 0ને માનવામાં આવતો હતો. આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર આ 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ કેવી રીતે લખવી, પછી ભલે તે ગમે તેટલી મોટી હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે પ્રકરણો ભણતા જઈશું એમ અગાઉ જે આપણે નાની સંખ્યાઓ ભણ્યા છીએ તો એ જ પ્રમાણે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણે મોટી સંખ્યાઓ પણ લખી શકીશું. તો બાલ દોસ્તો, તમે તૈયાર છો ને? તો હવે આપણે આગળની જે એક્ટિવિટી આપણને આપેલી છે એ આપણે જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, ચાલો આપણે કરીએ. નંબર 1માં આપેલું છે, ચિત્ર તરફ જુઓ, નીચેની દરેક વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢો અને લખો. તો અહીંયા બાજુમાં આપણને એક ચિત્ર આપેલું છે. એમાં કેટલાક જે વેપારીઓ છે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ વેચી રહ્યા છે. તો એમાંથી આપણે
એની સંખ્યા શોધવાની છે. તો પહેલું આપેલું છે નારંગી. તો અહીંયા આપણને નારંગીની બે જે ટોપલીઓ છે એ આપેલી છે. તો એની સંખ્યા આપણે ગણવાની છે અને ત્યાર પછી આપણે એને લખીશું. તો આપણે એનો માત્ર અંદાજ જ કાઢવાનો છે. તો 3, 3, 6, 3, 9 અને 10. તો 10 અને 10 20 અને 2 22. તો અંદાજિત જે અહીંયા નારંગીઓ છે એ 22થી ઉપર થવી જોઈએ. તો મેં અહીંયા અંદાજિત જે સંખ્યા છે એ 21 લખી છે. એવી જ રીતે ખમાં આપેલું છે બંગડીઓ. તો અહીંયા જે આ બેન જે વેચી રહ્યા છે તો એમાં આપણે અંદાજિત 100ની જો સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4 અને 5 એટલે કે 50 એટલે કે 500 બંગડીઓ થવી જોઈએ. તો અહીંયા મેં અંદાજિત જે સંખ્યા લખી છે એ 400 લખી છે. ત્યાર પછી લાડુ. તો અહીંયા આ જે વેપારી છે એ અહીંયા લાડુ લઈને બેઠેલો આપણને દેખાય છે. તો એની પણ આપણે અંદાજિત સંખ્યા 500 મેં લખી છે. પછી બરફીની સંખ્યા લખી છે મેં એ છે 450. ત્યાર પછી ચાંદલા. તો અહીંયા આ બેન છે એ ચાંદલા વેચી રહ્યા છે. તો એ પણ આપણે અંદાજિત સંખ્યા આપણે લખીએ તો મેં અહીંયા 600 લખ્યા છે. અને કેળા. તો અહીંયા આપણને કેળા દેખાઈ રહ્યા છે અને આપણને સૌને ખબર છે કે 1 ડઝનમાં 12 કેળા હોય છે. જો 3 ડઝન ગણીએ તો 12 ગુણ્યા 3 કરીએ તો આપણને 36 સંખ્યા મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્રના આધારે તમારે અંદાજિત સંખ્યા લખવાની હતી જે આપણે અહીંયા લખી. અહીંયા આપણને એક રમત આપેલી છે, ચાલો આપણે રમીએ. પાટિયા પર ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીંયા આપણને સાપ સીડીની એક રમત આપેલી છે. એ રમતમાં અહીંયા બાજુમાં આપણને સૂચના આપેલી છે, સાપ સીડીની રમતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો તમને પણ સાપ સીડી રમવી ગમે છે ને? આપણે સૌ જાણીએ છીએ કે જો સાપના મોઢા આગળ જો આપણે જતા રહીએ તો ત્યાંથી સીધા આપણે નીચે એની જે પૂંછડી હોય ત્યાં આપણે પહોંચી જઈએ. અને જો સીડીમાં નીચેના છેડે પહોંચીએ અહીંયા તો સીધા જ્યાં એનો બીજો છેડો મળતો હોય ત્યાં આપણે જતા રહીએ છીએ. તો એ આપણને ખબર છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, જો તમે 13 ઉપર છો ત્યાં સીડી એટલે કે નિસરણી છે તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? તો અહીંયા સૌથી પહેલાં આપણે 13 ક્યાં છે એ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 13 અહીંયા છે અને અહીંયાથી સીધી સીડી આપણને અહીંયા દેખાય છે. તો આગળની સંખ્યા આપણને 49 આપેલી છે. તો એની પછીની જે સંખ્યા છે એ આપણે લખીશું 50. એટલે આ ખાલી જગ્યામાં લખીશું કે આપણે સીધા 50 ઉપર પહોંચીશું. પ્રશ્ન બીજો છે, જો તમે 25 સંખ્યા ઉપરના સાપ ઉપર છો તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? તો વિદ્યાર્થી મિત્રો સાપ સીડીમાં 25ની સંખ્યા પર સાપનું મોઢું આપણને દેખાય છે. તો ત્યાંથી સીધા આપણે અહીંયા જે નંબર 2 આપેલો છે ત્યાં આપણે પહોંચીશું. એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું 2. તમે 96 પર ઊભા છો, પાસા ઉપર કયો અંક મળે કે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો છો? એટલે કે તમે 96 પર ઊભા છો તો 96 સંખ્યા ક્યાં છે એ આપણે શોધવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 97 આપણને સંખ્યા આપેલી છે. તો અહીંયા 96 હશે. તો અહીંથી આપણે કેટલા સ્ટેપ આ બાજુ જઈએ તો આપણે સાપના મુખમાં પહોંચી જઈએ? તો અહીંયા 1, 2 અને 3. તો આપણને 3 અંક મળે તો આપણે સાપના મુખ પાસે પહોંચી જઈએ. પ્રશ્ન ચોથો છે, સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. એટલે કે આ જે આપણને સાપ સીડી આપેલી છે એમાં સૌથી જે લાંબો સાપ છે એ કયો છે?
તો એ અહીંયા આપણને દેખાય છે. તો એની જે પૂંછડીનો જે છેડો છે ત્યાં કઈ સંખ્યા છે? તો એ આવશે 53. કારણ કે એના પછીની જે સંખ્યા છે આપણને 54 આપેલી છે. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું 53. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સાપસીડીની રમતના આધારે આપણે સંખ્યા જ્ઞાન સરળતાથી શીખી શકીએ છીએ. ખરું ને? તો તમે પણ તમારા વર્ગખંડમાં આ પ્રમાણેની સાપસીડી બનાવી અને સંખ્યાઓને શીખી શકો છો. તો શીખશો ને તમે? તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ચાલો આપણે વિચારીએ. તો અહીંયા એક આપણને માટલું આપેલું છે. તો હું એક બોલતું માટલું છું. મને કોઈ પણ એક સંખ્યા કહો અને હું તમને તેના પછીની સંખ્યા કહીશ. તો અહીંયા જે દીકરી છે એણે એવું કહ્યું કે મેં 42 કહ્યું. તો માટલાએ મને શું કહ્યું? 43. એટલે કે અહીંયા આપણને જે માટલું આપેલું છે એ માટલું તમે જે સંખ્યા કહેશો એના પછીની સંખ્યા તમને કહેશે. તો જુઓ, અહીંયા આપણને પહેલી ખાલી જગ્યા આપેલી છે. મેં 39 કહ્યું તો માટલાએ કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો 39 પછી કઈ સંખ્યા આવશે? વેરી ગુડ. તો એ બોલશે 40. કારણ કે આપણે એના પછીની સંખ્યા લખવાની છે. મેં 63 કહ્યું તો માટલાએ કહ્યું. તો 63 પછી કઈ સંખ્યા આવશે? 64. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો માટલાએ આપણને 90 કહ્યું છે. તો સ્વાભાવિક છે કે આપણે એની આગળની સંખ્યા આપણે બોલવી પડે. તો 90ના આગળ કઈ સંખ્યા આવે? તો એ આવશે 89. અહીંયા આપણને બંને ખાલી જગ્યાઓ આપેલી છે, એટલે એ તમારે તમારી જાતે લખવાના છે. તો મેં કહ્યું તો અહીંયા મેં એને સંખ્યા કહી 55. તો સ્વાભાવિક છે કે માટલાએ કઈ સંખ્યા કહી હશે? બહુ સરસ, 56. કારણ કે 55ની પછી કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? 56 આવે. મેં કહ્યું 99. તો માટલાએ મને કહ્યું એકડો અને 2 મીંડા એટલે કે 100. તો વિદ્યાર્થી મિત્રો 100 એટલે શું થાય એ તમને ખબર છે? તો એ હવે આપણે પછી જોઈએ કે 100 એટલે શું થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સળીઓ છે એની સરસ મજાની ભારી આપણને બનાવેલી દેખાય છે. તો અહીંયા 10-10ની બધી ભારી છે, જ્યારે કેટલીક જે સળીઓ છે એ અલગ છે. તો અહીંયા આપણને આપેલું છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ભારી છે. જ્યારે આ જે સળીઓ છે એ કેટલી છે? 9 સળી છે. તો આમાં એક સળી મળીને 100 બનાવે છે. એટલે કે 99 કરતાં એક વધુ એટલે કે એ 100 છે. એટલે કે અહીંયા 9 સળી છે અને આ 10-10ની 9 ભારી આપણને દેખાય છે. એટલે 99 થાય. તો એમાં આપણે આ એક સળી ઉમેરીએ એટલે આપણને સંખ્યા કઈ મળે? 100 મળે. તો અહીંયા નીચે પણ એવી રીતે આપેલું છે કે 10 લાકડીઓના એક એવા 10 જૂથની 10 લાકડીઓ થાય. તો આમાં આપણે એક લાકડી ઉમેરીએ તો આપણને બીજી 10મી લાકડી આપણને મળી જાય. તો એવી જ રીતે 10 ચાંદલાના 10 પેકેટ એટલે કેટલા બને? 100 બનાવે છે. એટલે હવે તમને ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો કે તેને સદી ફટકારી. તો એ કેટલા રન કર્યા હશે? એને 100 રન થાય તો એને ક્રિકેટની ભાષામાં સદી કહેવામાં આવે છે. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે કે અહીંયા જે મણકા છે એ જો તમે ગણશો તો આ જે મણકાની સંખ્યા છે એ પણ કેટલી છે? 100 છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે જો શાંતિથી ગણશો તો આ જે મણકા છે એ 10-10ના જૂથ બનાવેલા છે. તો આ જે મણકાની સંખ્યા છે એ 100 થશે. અહીંયા આપણને આગળ આપેલું છે ચાલો આપણે કરીએ.
તો નંબર 1માં આપેલું છે ખાલી જગ્યા ભરો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 100 બનાવવાના છે. તો આપણે અહીંયા જે સંખ્યા વાક્ય જે આપેલું છે તો એ સંખ્યા વાક્યની મદદથી અહીંયા આપણે ભારીઓને કેવી રીતે ભેગા કરીએ તો આપણને 100 મળે એ આપણે લખવાનું છે. તો અહીંયા 10 10ની 7 ભારી છે અને અહીંયા 3 છે. તો 70 અને 30 મળીને 100 બનાવે છે. એટલે કે 70માં આપણે 30 ઉમેરીએ તો આપણને 100 મળે. તો અહીંયા નીચે જે આકૃતિ આપેલી છે એમાં 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા 10 10ની 8 ભારી છે જ્યારે અહીંયા 10 10ની 2 છે. એટલે 80 અને 20 એ બંને ભેગા મળે તો આપણને 100 મળે. એવી જ રીતે નીચે અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. એટલે કે આ 50 અને આ 50. તો 50 અને 50 મળીને 100 બનાવે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ રીતે ભારી મૂકીને તમે 100 બનાવી શકો છો. ભોલુએ પહેલા 65 અને પછી 35નો કૂદકો લગાવીને 100 બનાવ્યા. એટલે કે ભોલુ નામનો એક વિદ્યાર્થી છે એને પહેલો જે કૂદકો છે એ 65 ઉપર લગાવ્યો અને બીજો કૂદકો સીધો જ 100 ઉપર એણે લગાવ્યો. એટલે કે પહેલા 65 ઉપર પહોંચ્યો અને સીધો પછી 100 ઉપર. તો નીચે આપેલી સંખ્યા રેખા પર જુદા જુદા કૂદકા વડે 100 બનાવો. તો હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 0થી 100 સુધીની જે સંખ્યા આપેલી છે તો એમાં તમારે અલગ અલગ પ્રકારના કૂદકાઓ મારી અને 100 બનાવવાના છે. તો ધારો કે પહેલો કૂદકો તમે 40 ઉપર લગાવો છો તો સીધો પછી અહીંયા તમે 100 ઉપર લગાવો તો 40 અને 60 એ રીતે તમે 2 કૂદકા લગાવો તો પણ 100 થાય. ધારો કે તમે પહેલો કૂદકો 30 ઉપર લગાવો અને પછી સીધો 100 ઉપર લગાવો તો 30 અને 70નો કૂદકો પણ કહી શકાય. પછી તમે 60 ઉપર કૂદકો લગાવો અને ત્યાંથી તમે સીધા 100 ઉપર જાઓ તો 60 અને 40 એ પણ એક પ્રકારનો કૂદકો ગણી શકાય. તો આવી રીતે તમે અલગ અલગ પ્રકારના સંખ્યા રેખા ઉપર કૂદકા લગાવી અને 100 બનાવી શકો છો. નંબર 2માં છે 100ને જુદી જુદી રીતે બનાવવા માટે દિવાસળીના જૂથ અને મણકાની માળાનો ઉપયોગ કરો અને ત્યાર પછી નીચેનું કોષ્ટક ભરો. એટલે અહીંયા દિવાસળીના જે જૂથ છે એ અને મણકા એની જે માળા છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે મૂળ સંખ્યા 100 બનાવવાની છે. તો અહીંયા પહેલું છે 60 અને 40 આ બંને ભેગા મળે તો વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? તો 60 અને 40 ભેગા થાય તો 100 બને. એવી જ રીતે 45 અને ખાલી જગ્યા મળીને 100 બનાવે છે. તો હવે તમારે 100માંથી આ જે 45 જે સંખ્યા આપેલી છે એને તમે બાદ કરો તો તમને બાકીની જે સંખ્યા છે એ તમને મળે. તો એ આવશે 55. તો આ બંનેને ભેગા કરો તો તમને 100 સંખ્યા મળે. નીચે ખાલી જગ્યા અને 25 મળીને 100 બનાવે છે. તો ફરી પાછા તમે 100માંથી 25 બાદ કરો તો તમને જે સંખ્યા મળે એ આપણો જવાબ થાય. તો 100માંથી આપણે 25 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 75 મળે. ખાલી જગ્યા અને 85 મળીને 100 બનાવે છે. તો ફરી પાછા બાળ દોસ્તો આપણે 100માંથી 85ને બાદ કરીએ તો આપણને કેટલી સંખ્યા મળે? તો એ મળશે 15. તો આપણે 85 અને 15ને ભેગા કરીએ તો આપણને 100 મળે. હવે અહીંયા નીચે ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળીને 100 બનાવે છે. તો તમે કોઈ પણ બે એવી સંખ્યા લઈ શકો છો કે જેનો સરવાળો આપણને 100 મળે. તો મેં અહીંયા 40 અને 60 એ સંખ્યા લીધી છે જેનો સરવાળો કરીએ તો આપણને 100 મળે.
એવી જ રીતે બાજુમાં પણ 2 ખાલી જગ્યાઓ આપેલી છે અને આપણે 100 બનાવવાના છે. તો મેં અહીંયા 50-50ના 2 ભાગ કર્યા છે અને એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને 100 મળે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ અલગ અલગ સંખ્યાઓ લઈ અને 100 બનાવવાનો પ્રયત્ન કરજો. તો તમે તમારા વર્ગખંડમાં આવી રીતે સંખ્યાઓ બનાવી અને 100 મેળવવાનો પ્રયત્ન કરશો ને? ખૂબ જ સરસ. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 3માં સૂચના આપેલી છે, ફૂલોની પાંખડીઓની અંદરની ખાલી જગ્યામાં સંખ્યાઓ લખો જેથી દરેક પાંખડી પરની સંખ્યાઓનો સરવાળો 100 થઈ જાય. અહીંયા આપણને 2 ફૂલ આપેલા છે, એમાં અલગ અલગ પાંખડીઓ આપેલી છે. હવે અગાઉ આપણે જે પ્રમાણે કર્યું એ જ પ્રમાણે કંઈક અહીંયા કરવાનું છે કે તમે કોઈ પણ 2 સંખ્યાઓને ભેગી કરો પરંતુ સરવાળો આપણને 100 મળવો જોઈએ. તો જો અહીંયા ઉદાહરણ રૂપે 45 + 55 કરેલા છે એટલે આપણને બેનો સરવાળો 100 મળે. તો અહીંયા 30 છે તો 30માં કઈ સંખ્યા આપણે ઉમેરીએ તો આપણને 100 મળે? તો એ અહીં આપણે લખીશું 70. તો 70 અને 30 ભેગા કરીએ તો આપણને 100 મળે. 37 તો એમાં આપણે 63 ઉમેરીએ તો આપણને સંખ્યા 100 મળે. 81માં આપણે કેટલા ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણને 100 મળે. તો 81માં આપણે 19 મેળવીએ તો 100 મળે. ત્યાર પછીની સંખ્યા છે 25. તો એમાં આપણે 75 ઉમેરીએ તો 100 મળે. અને 60માં આપણે કેટલા ઉમેરીએ? 40. તો પણ આપણને 100 મળે. એવી જ રીતે બાજુમાં અહીંયા 91 + 9 કર્યા છે એટલે આપણને સંખ્યા કેટલી મળી? 100 મળી. તો બાકીની જે ખાલી જગ્યાઓ છે એમાં આપણે વારાફરતી લખીએ તો 60 અને 40 કરીએ તો 100 મળે. પછી 25 અને 75 કરીએ તો પણ 100 મળે. 85 અને 15 એ બેનો સરવાળો કરીએ તો પણ 100 મળે. ત્યાર પછી 55 અને 45 અને 100. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બાજુમાં 0 આપેલું છે એટલે 100માં કોઈ સંખ્યા ઉમેરવાની જરૂર પડે નહીં. એટલે 100 + 0 કરીએ તો પણ આપણને સંખ્યા કેટલી મળશે? 100 જ મળે. તો આ પ્રમાણે તમે પણ આ જે પાંખડીઓ આપેલી છે એમાં અલગ અલગ સંખ્યાઓ લખી શકો છો. અહીંયા આગળ આપણને સૂચના આપેલી છે, ચાલો આપણે વિચારીએ. તો 100 કેવી રીતે થાય? તો એમાં પ્રશ્ન 1 આપેલો છે કે દિવાશ્રીની આખી પેટી ખોલો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો તમારે અહીંયા એક સરસ મજાની દિવાશ્રીની પેટી લેવાની છે અને પેટીમાં દિવાશ્રીની સંખ્યાનો અંદાજ કાઢો. કારણ કે હજુ આપણે ગણી નથી તો પેટીમાં દિવાશ્રીની સંખ્યા ગણવાની છે. તો આપણે ગણી તો અંદાજિત સંખ્યા આપણને મળી છે 50. તો હવે તમારો અંદાજ કેટલો નજીક હતો? તો મેં અહીંયા લખ્યો છે 50 જ. એટલે કે 100 સળીઓ ભેગી કરવા દિવાશ્રીની કેટલી પેટી જોઈએ? એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 100 સળીઓ ભેગી કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પેટીમાં કેટલી સંખ્યા મળી છે? 50. તો 100 સળીઓ ભેગી કરવા માટે દિવાશ્રીની કેટલી પેટી જોઈએ? તો 2 પેટી આપણે ભેગી કરીએ તો આપણને 100 સળીઓ મળે. બીજો પ્રશ્ન આપેલો છે, રાજમા અથવા ચણા જેવા કોઈપણ બરછટ બીજથી તમારી મુઠ્ઠી ભરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલી ખાલી જગ્યા છે, તમારા હાથમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. તો તમારે ખાલી મુઠ્ઠીમાં રાજમા અથવા તો ચણા લેવાના છે અને એનો અંદાજ લગાવવાનો છે. તો મેં અહીંયા 40 લખ્યા છે. તમારા હાથમાં રહેલા બીજની સંખ્યા ગણો. તો હવે અંદાજ આપણે કર્યો 40નો અને આપણે એની ગણતરી કરી તો આપણને 35 મળ્યા. તો હવે કેટલી મુઠ્ઠી બીજથી બીજની સંખ્યા 100ની નજીક મળશે? તો હવે આપણે
એવી કઈ સંખ્યા લઈએ તો 100ની નજીક આપણને સંખ્યા મળે? તો મેં લખ્યું છે 2, એટલે કે આપણે 40 ગુણ્યા 2 કરીએ તો આપણને 80 સંખ્યા મળે, એટલે 100ની નજીક એ સંખ્યા ગણાય. તો અહીંયા માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે અંદાજિત સંખ્યા લખવાની હતી, એટલે એનો કોઈ ચોક્કસ સંખ્યા આપણે લખી શકીએ નહીં. હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને શું આ 100 છે એવું એક અહીંયા વિદ્યાર્થી પૂછે છે. તો એનો જવાબ આપે છે હા, 10ના 10 જૂથ એટલે કે 100નું એક જૂથ. એટલે અહીંયા 10 જે ભારી હતી એ ભેગી કરી છે, એટલે એને આપણને 100 સંખ્યા મળી. ચાલો કોષ્ટકનું અવલોકન કરીએ અને 100ની પછીની સંખ્યાઓ લખતા શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 100 સુધીની સંખ્યાનું જ્ઞાન આપણે મેળવી લીધું છે. તો હવે આપણે 100થી ઉપર સંખ્યા આપણે શીખવાની છે. તો અહીંયા આપણને 100ની એક ભારી આપેલી છે અને એની બાજુમાં આપણને એક જ લાકડી મૂકેલી છે. તો 100માં આપણે 1 ઉમેરીએ તો કેટલા બને છે? 101 બનાવે છે. એવી જ રીતે 100 અને 2 ભેગા કરીએ તો 102 બનાવે છે. ત્યાર પછી 100માં 3 ઉમેરીએ તો કેટલા બને? 100 અને 3 એટલે કે 103 બનાવે છે. પછી 100 અને 4 એટલે 104 બનાવે છે. ત્યાર પછી 100 અને 5 તો કેટલા બનાવે? 105. તો એ અહીંયા આપણે આ રીતે લખીશું. ત્યાર પછી અહીંયા 100 અને 6 એટલે કે 106 બનશે. 100 અને વત્તા 7 એટલે 100 અને 7 107 બનાવે છે, જે અહીંયા આ રીતે આપણે અંકોમાં લખી શકીએ. ત્યાર પછી 100 અને 8 તો 108 બનાવે છે. ત્યાર પછી 100 અને 9 તો 109 બને અને સંખ્યામાં આપણે આ રીતે લખી શકીએ. અને છેલ્લે આ 100નું એક જૂથ છે અને આ છે 10નું. તો 100 અને 10 એટલે કેટલા થાય? 110 બનાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 100થી ઉપરની જે સંખ્યા હતી એને આપણે શીખ્યા. હવે અહીંયા નીચે આ પાનાની કિનારી પર આપેલ સંખ્યા રેખા પર ખાલી જગ્યાઓ ભરો. એટલે કે અહીંયા આપણને સૌથી પહેલી સંખ્યા આપી છે 100. તો 100થી આગળની જેટલી સંખ્યાઓ છે એ લખતા લખતા અહીંયા આપણે છેક ઉપર 124 સુધી જવાનું છે. તો અહીંયા આપણે 101થી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં 101, પછી 102 આપણને આપેલા છે, 103, 104, 105, પછી 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123 અને છેલ્લી આપણને સંખ્યા મળશે 124. તો વિદ્યાર્થી મિત્રો, તમને 100થી ઉપરની સંખ્યા પણ બનાવતા આવડી ગઈ ને? તો 100માં આપણે જેટલા ઉમેરતા જઈએ એમ આપણને 100થી આગળની સંખ્યા મળતી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેવડી સદીના ભાગ 1ની ચર્ચા કરી, જેમાં આપણે 100 સુધીની સંખ્યાઓ શીખ્યા અને ત્યાર પછી 100થી ઉપર સંખ્યાઓ લખતા પણ શીખ્યા. તો આજે આપણે બેવડી સદીના ભાગ 1ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બેવડી સદીના ભાગ 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.